નમસ્કાર મિત્રો, જો તમે પણ સોફ્ટવેર એન્જિનિયર છો કે હાઈટેક સિટીમાં જોબ કરો છો તો આ અહેવાલ ખાસ તમારી માટે છે. દેશના સૌથી મોટા પ્રમુખ આઈટી હબ એટલે કે હૈદરાબાદના હાઈટેક સિટી માધાપુર અને ગચીબૌલીમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે સમગ્ર તેલંગાણા સહિતના દેશના પ્રમુખ મુખ્ય શહેરો માટે નવું એલર્ટ જાહેર કર્યું છે. મિત્રો, બંગાળની ખાડીની નવી સિસ્ટમને લીધે હૈદરાબાદમાં ચોમાસું જોર પકડી રહ્યું છે. હાઈટેક સિટી કોંડાપુર અને કુકટપલ્લી જેવા આઈટી કોડીનારમાં સાંજના સમયે અને પીક ઓફિસ અવર્સ દરમિયાન જોરદાર ઝાપટા પડ્યા છે, જેના કારણે રસ્તા પર જળબંબોર જેવી સ્થિતિ સર્જાય છે. ટ્રાફિક જામને લીધે ટેક કંપનીઓમાં કામ કરતા લોકોને ઘરે પહોંચવામાં કલાકોનો વિલંબ થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી 31 જુલાઈ સુધી હૈદરાબાદમાં ઝરમરથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. માત્ર હૈદરાબાદ જ નહીં, દેશના અન્ય ટેક શહેરોની હાલત પણ આવી જ છે. મહારાષ્ટ્રના પુણે આઈટી હબ અને તેના કેચમેન્ટ વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી નીચાણવાળા આઈટી સેક્ટરમાં એલર્ટ છે. આ તરફ દિલ્હી એનસીઆર અને નોઈડાના ટેક પાર્કર્સમાં પણ સવારથી જ મધ્યમ વરસાદ પડ્યો છે, જ્યારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા યથાવત છે. દેશભરમાં હવામાનના આવા સુપરફાસ્ટ અપડેટ માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.